જીવ છે કોઈ માણસ છે। આ માણસ ધારે તો આ જગતને નંદન વન બનાવે અને આ માણસ ધારે તો જગતને શમશાન બનાવે। નારાયણ નંદી શાળાના પ્રારંભે યોજાયેલા ગૌ સેવા સંગમના તૃતીય અને પૂર્ણાહુતિ દિને કચ્છના વિવિધ ગામોથી ગૌ સેવા સમિતિઓના કલાકાર, મણિનગર સ્વામી ગાંધી સંસ્થાનના સંતો, ટ્રસ્ટીઓ, સૌરાષ્ટ્રી એસજીવીપી ગુરુકુળના સંતો, અયોધ્યા, રાપર, જૂનાગઢ સહિત અનેક સ્થળોએથી સાધુ સંતો આવ્યા હતા। વ્યાસપીઠ પરથી ગૌ કથા પાન સાથે હિતેશ જોશી મહારાજે ગૌ સેવાના કાર્યક્રમમાં યુવા યુવતીઓને ગામે ગામે જોડાવા હાકલ કરી। નાગલપરના વતની સંઘના આગેવાન ગૌપ્રેમી મેઘજીભાઈ હિરાણીએ ગ્રામ્ય શૈલીમાં સૌને ઝકઝોળવા સાથે જીવન જીવવાની સરળ ભાષામાં શીખ આપી અને સૌ વિગતો સાથે માહિતગાર કર્યા હતા। સંગમમાં ગૌવૃત્તિનો સંકલ્પ ઘરે ઘરે લેવા, ભગવતે ગીતા અને ગૌ માતાનો આદર સાથે મહિમા સમજાવવા સાથે આરોગ્યવાન રહેવું હોય તો બનાવટી દૂધ, ઘી, તેલથી બચવા, બાળકોને ગાયનું મહત્વ સમજાવવા, પંચતત્વને આદર આપવા જણાવ્યું હતું। ગામે ગામ નંદી શાળાઓ ખોલવા દાતા પરિવાર દ્વારા મદદ કરાશે। રામ મોહનદાસ જૂનાગઢથી, મુક્તાનંદ ગીરી અને સવિતા દેવી ગાંધીનગરથી, જયેન્દ્રસિંહ ગાંધીધામથી, નાટાભાઈ અને સંઘના આગેવાનો, અનેક ગામોના સરપંચ અને પદાધિકારીઓ, પરેશ દેડિયા, તંબુડી, નારાયણ વેલાણી, સુખપર, વાડીલાલ પોકાર, કનકપર, મનોજભાઈ અને વિનોદભાઈ સોલંકી, માધાપર ઉપરાંત લાઈજા ખેડોઈ, જવાહરનગર, ભીમાસર, ઢોળી, કનકપર, કાળી તલાવડી, નારાયણપર, અબડા, મમુઆરા, ખીરસરા, પાંચોટિયા વગેરે ગામોની ગૌસેવા સમિતિના આગેવાનો આવ્યા હતા। સંચાલન રામપર ગુરુકુળના શાસ્ત્રી દેવચરણ સ્વામીએ કર્યું હતું। દાતા પરિવારના ગિરધરભાઈ પિંડોરિયા પરિવાર તેમજ ગોરસિયા સેવા ફાઉન્ડેશન, પરબત ગોરસિયા, ભરત ગોરસિયા, જાદવજી ગોરસિયા, ગોપાલ ગોરસિયા, નવીન મેમાણી વગેરે હાજર રહ્યા હતા। જીવ છે કોઈ માણસ છે। આ માણસ ધારે તો આ જગતને નંદન વન બનાવે અને આ માણસ ધારે તો જગતને શમશાન બનાવે। એક સમયના ખેડૂતો હતા કે પોતાની ખેતીને નંદન વન બનાવીને રાખી હતી। વડ પીપળાના ઝાડ હોય, સેધા ઉપર ફળફળાદીના ઝાડ હોય, પશુઓ છાયામાં બાંધેલા હોય, પક્ષીઓ કલરવ કરતા હોય, ડીઝલ એન્જિન હોય તો એમાં પણ સાયલેન્સર લગાડીને એક મધુર અવાજ નીકળતો હોય, ધૂળિયો વહેતો હોય, ગામના લોકો જાય એનું તૃપ્ત થતા હોય। અલગ પ્રકારનું એક આહલાદક આ સર્જન કરનાર જગતનો તાત આજે આપણે જોઈએ છીએ કે ઈ જ ખેડૂત આજે ખેતીને શમશાન બનાવીને રાખે। કોઈ પણ જાતનો અવાજ નથી, સેધા ઉપર કોઈ જીવને એન્ટ્રી નથી, ક્યાંય પણ ચકલાને પાણી પીવા નથી, કોઈ પશુ પક્ષી માટેનો કોઈ વૃક્ષોનો આધાર નથી। આવી સર્જન એ જ રીતે આજે કેટલાય માનવ આ જગતને નંદન વન બનાવવામાં લાગ્યા છે અને કેટલાય લોકો આને વિસર્જન કરવામાં લાગ્યા છે। આ મહત્વનો જીવ છે, એને ઠીક થવાની જરૂર છે। જગત ઓટોમેટિક ઠીક થઈ। આ એક ડ્રાઈવર છે 84 લાખ જીવોની ગાડીનો, એ ચાહે એવી સમાજને આ 84 લાખ જીવોને સુખી પણ કરી શકે અને આ 84 લાખ જીવોને દુખી પણ કરી શકે। આપણે આજે જે વાત કરવાની છે કે આ જીવોનું મહત્વ જ્યાં સુધી નહીં સમજીએ, આપણે હજી એક કમ્પાર્ટમેન્ટલી વાત કરીએ છીએ। આજે પણ આપણે ગાયની વાત કરશું તો નંદીને ભૂલી જશું, નંદીની વાત કરશું તો બીજા જીવોને ભૂલી જશું, કમ્પેરમાં જ વાત કરશું ના, બધા જ જીવોનું મહત્વ છે। એક પણ જીવનું સર્જન થયું છે તેની પાછળ કારણ છે, અકારણ એક પણ સર્જન નથી અને એ સમજવું આપણા માટે બહુ દૂરગામી છે। એટલે આપણું વ્યક્તમાં વિચારની આપણી વાતાવરણ નથી। श्री सुरभे नमः। मैं अजीत प्रसाद महापात्र, राष्ट्रीय स्वयंसेवक संघ का जो गौ सेवा का गतिविधि चलता है उसका अखिल भारतीय संयोजक हूँ। केंद्र इस समय मेरा मथुरा दीनदयाल कामधेनु गौ विज्ञान अनुसंधान केंद्र खरे में स्थित है। उसको हम गोग्राम का स्थान दिया है प्रखंड। बड़ा आनंद की विषय है, यहाँ पर 3 दिन हमको रहने का एक सुयोग मिला।
गीधर भाई और उनके दो छोटे भाई मिलकर के एक नंदी गौशाला, नाम नारायण नंदी गौशाला ऐसा करके उन्होंने दिया है। एक अच्छा कंसेप्ट है। नंदी इधर उधर घूम रहे थे, उनको एक जगह लाना, एकत्रित लाना, उनकी सेवा करना, उनकी जो गोबर गोमूत्र है उसके खेत में बाकी प्रोडक्ट में उपयोग करना एक अच्छा कल्पना है। देश भर में कुछ स्थान में है, तो यहाँ आने के बाद में मेरे को जो अनुभव हो रहा है, इसे देश भर में अनेक नंदीशाला भी बन सकती है, बनाने की आज आवश्यकता भी है गौशाला के साथ साथ। उसके साथ साथ में इसी उद्घाटन कार्यक्रम को और थोड़ा सा अच्छा बनाने के लिए गतिविधि का जो गौ सेवा संगम चलता है, जिसमें धरती में काम करने वाले जो बंधु है, भगिनी है, कोई गोपालन में, कोई गौ संवर्धन में, कोई गो आधारित कृषि में, कोई गो उत्पाद का विषय है, गौ कथा करने वाले जैसे पूज्य संत महात्मा, अनेक कथावाचक, अनेक प्रकार की औषधियां निर्माण करने वाले व्यक्ति, और जो पंचगव्य की औषधि में जो डॉक्टर्स, विशेष करके आयुर्वेदिक जो डॉक्टर्स है, इन सभियों का यहाँ पर एकत्रीकरण हुआ, सभी को सम्मान किया गया। संगम में यही महत्वपूर्ण रहता है, काम करने वाले सभी बंधु जो शब्द बोले, अपने अपने जो प्रोडक्ट है, उत्पाद है, उसको सभी के सामने प्रदर्शन करे। इस कारण से समाज जीवन में एक विश्वास पैदा होता है। गोमाता स्वावलंबी हो सकती है, गोपालक स्वावलंबी हो सकती है, किसान या आत्मनिर्भरशील हो सकते हैं। आधार गोमाता है, नंदी है। इस प्रकार का एक अद्भुत सुंदर कार्यक्रम 3 दिन नारायण गौशाला उद्घाटन, साथ में गौ सेवा संगम, ये कार्यक्रम 16, 17, 18 जून ये संपन्न आज हुआ। इसके लिए सभी आयोजक को धन्यवाद, और सभी आए हुए सभी मीडिया बंधुओं को भी मैं हार्दिक धन्यवाद देता हूं। इसी संवाद को ठीक ढंग से सर्वत्र प्रचार प्रसार करने का उन्होंने बीड़ा उठाया है। मैं पुनः धन्यवाद देके मेरी वाणी को यहीं पर विराम दूं। અહીંયા જે ચોક્કસ લક્ષ્ય લઈને પ્રયોગ નક્કી થયો હતો કે કોઈ પણ કાર્યક્રમ થાય, ખાલી કાર્યક્રમ પૂરતો નહીં પણ એનું પરિણામ મળે, એટલે અહીંયાના 2 મુખ્ય ઉદ્દેશ હતા। એક તો લોકો ઘરે ઘરે ગાય બાંધે, અત્યારે ગાય પરિવારમાં ઘટી રહી છે, તો ગાય બાંધે તો એક સમસ્યા છે કે ગાય તો બાંધીએ પણ એના જે વાછરા આવે, એના જે નંદી આવે, એનું શું કરવું? તો આ ગૌ સેવા સંગમથી એક મેસેજ આપ્યો કે ગામે ગામ નંદી સારા થાય। અને કચ્છમાં અત્યારે ઓલરેડી ઘણા સમયથી પ્રયત્નથી 10 નંદી સારા ચાલુ થઈ ચૂકી છે। અને એક આહ્વાન કર્યું કે જે લોકો જે ગામ નંદી સારાની અત્યારે જે જાહેરાત કરશે અથવા સંકલ્પ લેશે, એમને ગિરધરભાઈ તરફથી 3 લાખ રૂપિયાનો આર્થિક સહયોગ કરવામાં આવશે। અને આહ્વાનની સાથે જ અત્યારે જે 12 નામ નવા, એટલે 10 તો છતે હતી અને 12 નવી નંદી સારા પ્રારંભ થશે। એટલે કચ્છમાં આવનારા દિવસોમાં 22 નંદી સારાનું અત્યારે લક્ષ્ય નક્કી થઈ ગયું છે। અને આ ગૌ સેવા ગતિવિધિના માધ્યમથી કચ્છમાં આવનારા દિવસોમાં 22 નહીં પણ 50 થી વધારે નંદી સારાઓ ખુલશે એવો વિશ્વાસ છે। એ ઉદ્દેશથી આ કાર્યક્રમ રાખેલો હતો। કે ઘણી વખત એવું છે કે વાતો કરનારા હોય એના જીવનના આચરણમાં કાંઈ હોતું નથી, એટલે એ વાત સમાજને કરે છે પણ સ્વીકૃતિ નથી થતી। પણ અહીંયા જેટલા જેટલા વક્તા આવ્યા, જેટલા જેટલા માર્ગદર્શન લોકો આવ્યા, એ પ્રત્યક્ષ કામ કરે છે, એ સમાજને સાક્ષાત ઉદાહરણ આપ્યું છે અને પ્રેક્ટિકલ બતાવ્યું છે, એટલે લોકોને વિશ્વાસ વધ્યો છે અને લોકો સ્વીકૃતિ સ્વીકારી છે। અહીંયાથી ઘણા બધા જતા ત્યારે એવો સંકલ્પ કરીને જતા કે અમે હવે ઘરે ગાય રાખશું, કદાચ શહેરમાંથી આવ્યા તો અમે ગાય નહીં રાખી શકી, પણ હવે આજથી અમે સંકલ્પ લઈએ છીએ અમે તો ગાયનું જ દૂધ પીશું। એટલે વિશ્વાસ છે કે એ લોકોના આચરણમાં ચોક્કસ આવશે। ખાસ કરીને યુવાનોને આપણા ચેનલના માધ્યમથી એક ચોક્કસ કહેવા માંગીશ કે અત્યારે બધા ભણી ગણી અને એક જે નોકરી તરફની જે આંધળી દોટ છે, તો નોકરી બધાને મળવાની નથી, પણ બધા પાસે ખેતીની જમીન, ઘણા બધા યુવાનો પાસે ગામડામાં છે કે ખેતી નથી, જ્યાં 2-5 ગાયો રાખી અને શાસ્ત્ર કીધું છે કે ગૌમય વસતે લક્ષ્મી, એના ગોબરમાં લક્ષ્મી છે, તો ગાયના ગોબરમાંથી અનેક પ્રોડક્ટો બને છે। એનું અહીંયા પ્રેક્ટિકલ પણ શીખવાડવામાં આવ્યું છે, એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અને એનું પ્રત્યક્ષ સાક્ષી શું કે એક ગાય વર્ષે લાખથી કરી અને 2 લાખ રૂપિયાનું ગોબર એની પ્રોડક્ટ બનાવીને જો વેચીએ તો આર્થિક રીતે ખૂબ ગાય સમૃદ્ધ કરી શકે છે। તો દરેક યુવાનને હું ચોક્કસ કહીશ
કે આપ ગાય સાથે જોડાઓ, ગાયને સમજો, ગાયના ગોબરને સમજો અને ગોબર આધારિત જો ઉદ્યોગ કરશો તો આવનારા દિવસોમાં આપણું રોજગાર છે એ ઘર જ મળી જશે. આપણે ખોટી રીતે શહેરમાં કે જ્યાં ત્યાં જવાની જરૂર નથી. પરિવાર સાથે રહીને ખૂબ આર્થિક રીતે ગાયને માધ્યમ બનાવીને જો આર્થિક રીતે જો આપણે ઇન્ડસ્ટ્રી કરશું તો ગાય છે એ ખૂબ આપે છે. આ આયોજન આ એક સંગમ હતો, ગૌ સેવા સંગમ. ખૂબ અદ્ભુત ને અલૌકિક વાતાવરણમાં આ ત્રિદિવસીય મહોત્સવ આજે પૂર્ણ થયો છે અને ખૂબ આનંદની લાગણી અમે અનુભવીએ છીએ. મહોત્સવના માધ્યમથી, આ ગૌ સેવા સંગમના માધ્યમથી જે નંદી મહારાજ આપણે ગૌ સેવા માટે બનતા પ્રયત્ન કરીને જે કામ કરીએ છીએ એ તો કરીએ છીએ, એ પણ ઘણું ઓછું છે, એ પણ વધે. પરંતુ જે નંદી મહારાજની ઉપેક્ષા થતી હતી સમાજ જીવનમાં, એ રખડતા હોય અને શહેરોમાં એંઠવાડ ખાતા હોય, ખૂબ જે દયનીય હાલત હતી, એના માટે આ વિચારથી નંદી શાળા ખોલેલ છે. અને દરેક લોકોમાં જે નંદી પ્રત્યે સન્માન જન્મે, દરેક નંદી મહારાજને આદરથી હૃદયમાં સ્થાન આપે લોકો અને એને સન્માનભેર એનું જીવન જીવે, એના માટેના પ્રયત્ન અલગ અલગ માધ્યમથી થાય, એના માટેનું આ ગૌ સેવા સંગમનું આયોજન. એ ગૌપ્રેમી લોકો કે જેને ગાય પ્રત્યે ખૂબ અંતરકરણથી જે લાગણી છે, ભાવના છે, એ લોકો આ ઉત્સવનો લાભ લેવાનું ચૂકી શક્યા નથી અને ખૂબ ભાવથી અહીંયા કને આવેલા હતા. મીડિયાના માધ્યમથી એક કહેવાનું મન થાય છે કે અહીંયા જે સંગમમાં આવેલા લોકો, નાના મોટા રાજદ્વારેથી પધારેલા લોકો, સંત અને જે સ્વયંસેવકો પણ જે ભાવથી કામ કર્યું છે અને જે ભાવથી અહીંયા જોડાયા છે, જે ભાવથી આ ભૂમિ ઉપર પગ મૂક્યો છે, એના ઉપરથી અમને લાગે છે કે આનું પરિણામ ભવિષ્યમાં ખૂબ સારું બની શકે છે. પર્યાવરણની દ્રષ્ટિએ જે વિકટ પ્રશ્ન આખી દુનિયાનો છે, આ પ્રશ્ન સર્વોપરી પરમાત્માએ સૌને પ્રેરણા આપી અને ગાય ઉપર કામ થાય એના ઉપર સૌના હૃદયમાં વસી અને કામ કરવા જઈ રહ્યા છે સર્વોપરી પરમાત્મા. તો એ પર્યાવરણને લગતું જ છે. આ જે ગાય છે એ પેલું કામ તો પર્યાવરણને, જે આખી બાયોલોજીકલ સિસ્ટમ છે એની કડીરૂપ ગાય છે. તો ગાયમાં બધા જ પ્રશ્નોનું સમાધાન છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે જે ઝેરમુક્ત ખોરાક, ઝેરમુક્ત જમીન, ઝેરમુક્ત પાણી, ઝેરમુક્ત હવા, ઝેરમુક્ત અવકાશ પણ એ ગાય આપી શકે એમ છે. આયોજન બહુ સરસ થયો ને આવા કાર્ય કરવો એ આપણી ફરજ છે. એકદમ સરસ. હા, ઉછેર અહીંયા થયો છે એટલે હંમેશા કાર્ય પરિણામ લક્ષી થવું જોઈએ. પરિણામ આવે ત્યારે ખબર પડશે કે કાર્યક્રમ ખરેખર સફળ થયો છે કે નહીં. જવાની મરજી જ નથી થતી.